ચાલો આજે એન્જિનિયરિંગની એક એવી કમાલની વાત કરીએ જે સાબિત કરે છે કે ક્યારેક ઓછું હોવું એ જ વધુ સારું છે. આપણે વાત કરવાના છીએ ઓટો ટ્રાન્સફોર્મર વિશે, એક એવું ડિવાઇસ જે ઓછા સામાનથી વધુ કામ કરી બતાવે છે. તો ચાલો જોઈએ કે વીજળીની દુનિયામાં એક નાનકડો ફેરફાર કેટલો મોટો તફાવત લાવી શકે છે. શરૂઆત જ આ સવાલથી કરીએ. સાંભળવામાં થોડું અજીબ લાગે ખરું ને, પણ ઓટો ટ્રાન્સફોર્મરની આખી વાતનો આધાર જ આ સવાલ પર છે. અને ના, આ કોઈ જાદુ નથી. આ તો એકદમ ચતુરાઈથી કરેલી ડિઝાઇન છે જેણે પાવરના ઉપયોગની રીત જ બદલી નાખી. તો આખરે આ કામ કઈ રીતે કરે છે? આપણો પહેલો વિભાગ આના મૂળભૂત સિદ્ધાંત પર જ ધ્યાન આપશે. આપણે સમજીશું કે કેવી રીતે એક સાવ સામાન્ય રચનામાં ફેરફાર કરીને એક સુપર એફિશિયન્ટ ડિવાઇસ બનાવી શકાય છે. તો આ રહી એની વ્યાખ્યા. જો, સામાન્ય ટ્રાન્સફોર્મરમાં ઓછામાં ઓછી બે અલગ અલગ વાઇન્ડિંગ્સ હોય છે, એક ઇનપુટ માટે, એક આઉટપુટ માટે. પણ ઓટો ટ્રાન્સફોર્મર આ નિયમ જ તોડી નાખે છે. એ એક જ કોઇલનો ઉપયોગ ઇનપુટ અને આઉટપુટ બંને માટે કરે છે, અને આ જ એની ખાસિયત છે. હવે આ સ્લાઇડમાં જે ખરેખર સમજવા જેવું છે એ આ બંને વચ્ચેનો મૂળભૂત તફાવત છે. જુઓ, એક બાજુ છે પરંપરાગત ટ્રાન્સફોર્મર, જેમાં બે કોઇલ વચ્ચે કોઈ સીધું ઇલેક્ટ્રિકલ કનેક્શન નથી, એ સંપૂર્ણપણે આઇસોલેટેડ છે. પણ બીજી બાજુ છે ઓટો ટ્રાન્સફોર્મર, જ્યાં બધું એક જ વાયર પર ચાલે છે. આનો સીધો મતલબ એ થયો કે ઇનપુટ અને આઉટપુટ વચ્ચે કોઈ ઇલેક્ટ્રિકલ આઇસોલેશન નથી, કોઈ વિદ્યુત વિભાજન નથી. આ બહુ જ અગત્યનો મુદ્દો છે જેની પર આપણે પછીથી પાછા આવીશું. તો સવાલ એ છે કે એક જ કોઇલ વોલ્ટેજને ઉપર નીચે કેવી રીતે કરી શકે? ચાલો હવે આગળ વધીએ અને આની પાછળનું રહસ્ય જાણીએ કે આ ખરેખર કામ કઈ રીતે કરે છે. આખી પ્રક્રિયાને 3 સહેલા સ્ટેપ્સમાં સમજી શકાય છે. સૌથી પહેલા કરંટ કોઇલમાં દાખલ થાય છે. પછી એ એક ચુંબકીય ક્ષેત્ર બનાવે છે, બિલકુલ એક સામાન્ય ટ્રાન્સફોર્મરની જેમ જ. પણ ત્રીજું સ્ટેપ એ ખાસ છે. અહીં વોલ્ટેજ બે રીતે બદલાય છે. થોડો ભાગ ચુંબકીય ઇન્ડક્શનથી બદલાય છે, જે નોર્મલ છે, પણ બાકીનો ભાગ સીધા ઇલેક્ટ્રિકલ કન્ડક્શનથી. કારણ કે વાયર તો એક જ છે, મતલબ કે અમુક પાવર વાયરમાંથી સીધો જ પસાર થઈ જાય છે, જેનાથી ઊર્જા બચે છે. આ ડબલ એક્શન જ એને આટલું કાર્યક્ષમ બનાવે છે. આને સમજવા માટે એક બહુ સરસ ઉદાહરણ છે. વિચારો કે બે અલગ અલગ સીડી રાખવાને બદલે આપણી પાસે એક જ એક્સટેન્શન સીડી હોય જેને જરૂર મુજબ લાંબી ટૂંકી કરી શકાય. તો એ વધુ સ્માર્ટ અને અસરકારક કહેવાય, નહીં? ઓટો ટ્રાન્સફોર્મર બસ આવું જ કંઈક કરે છે. એ એક જ વાઇન્ડિંગનો ચતુરાઈથી ઉપયોગ કરીને વોલ્ટેજને એક્સટેન્ડ કરે છે. પણ જુઓ, એન્જિનિયરિંગમાં કોઈ પણ વસ્તુ મફતમાં નથી મળતી. દરેક સ્માર્ટ ડિઝાઇન સાથે અમુક સમાધાન તો કરવા જ પડે છે. તો આ વિભાગમાં આપણે ઓટો ટ્રાન્સફોર્મરના ફાયદા અને એની સાથે જોડાયેલા જોખમો બંનેની વાત કરીશું. ફાયદા તો એકદમ સ્પષ્ટ છે. એક જ વાઇન્ડિંગ છે, એટલે તે સાઇઝમાં નાનું છે, વજનમાં હલકું છે અને બનાવવામાં પણ સસ્તું પડે છે. અને હા, તેમાં પાવર લોસ પણ ઓછો થાય છે. પણ હવે જરા ગેરફાયદા પર નજર કરીએ. સૌથી મોટો ગેરફાયદો છે ઇલેક્ટ્રિકલ આઇસોલેશનનો અભાવ. આનો સીધો અર્થ એ છે કે જો ઇનપુટ સર્કિટમાં કોઈ મોટી ગરબડ થઈ, જેમ કે હાઈ વોલ્ટેજ આવ્યો, તો એ સીધો આઉટપુટ સાથે જોડાયેલા ડિવાઇસ અને તેને વાપરનાર સુધી પહોંચી શકે છે. આ જ એનું સૌથી મોટું જોખમ છે. અને આ વાક્ય અહીં બિલકુલ બરાબર બંધ બેસે છે. ઓટો ટ્રાન્સફોર્મરની જે હોશિયારી છે અને જે જોખમ છે, એ એક જ સિક્કાની બે બાજુઓ જેવું છે. તેની જે કાર્યક્ષમતા છે, એ તેની સૌથી મોટી નબળાઈ એટલે કે આઇસોલેશનના અભાવ સાથે સીધી રીતે જોડાયેલી છે. તો પછી આટલા મોટા સમાધાન સાથે પણ આ ડિવાઇસનો ઉપયોગ ક્યાં થાય છે? ચાલો હવે એ જોઈએ કે વાસ્તવિક દુનિયામાં ઓટો ટ્રાન્સફોર્મર ક્યાં ક્યાં કામમાં આવે છે. આ લિસ્ટ જ બતાવે છે કે તે કેટલું ઉપયોગી છે. મોટા પાવર ગ્રીડમાં વોલ્ટેજને થોડો એડજસ્ટ કરવા માટે, ફેક્ટરીઓમાં મોટી મોટરોને સ્મૂધલી સ્ટાર્ટ કરવા માટે અને ઓડિયો સિસ્ટમમાં સાઉન્ડની ક્વોલિટી સુધારવા માટે. ઓટો ટ્રાન્સફોર્મર બધે જ છે. લેબમાં વપરાતું વેરિયાક પણ એક પ્રકારનું ઓટો ટ્રાન્સફોર્મર જ છે, જે વૈજ્ઞાનિકોને પ્રયોગો માટે વોલ્ટેજ પર ચોક્કસ કંટ્રોલ આપે છે. અને આ છે એનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ. ઓટો ટ્રાન્સફોર્મર 99%થી પણ વધુ કાર્યક્ષમતા આપી શકે છે. હવે વિચારો, પાવર ગ્રીડ જેવી મોટી સિસ્ટમમાં 1%નો તફાવત પણ કરોડો રૂપિયા અને ઘણી બધી ઊર્જા બચાવી શકે છે. આ અકલ્પનીય કાર્યક્ષમતા જ તેને યોગ્ય જગ્યાએ વાપરવા માટે એકદમ જરૂરી બનાવી દે છે. અને અંતે આ એક સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીશું. ઓટો ટ્રાન્સફોર્મર આપણને એન્જિનિયરિંગના એક મૂળભૂત સવાલ પર વિચારવા મજબૂર કરે છે. કાર્યક્ષમતા
અને સલામતી વચ્ચે સંતુલન ક્યાં શોધવું? તે એક સ્માર્ટ શોર્ટકટ ચોક્કસ છે, પણ એક એવો શોર્ટકટ જે આપણી આધુનિક દુનિયાને ઘણી રીતે પાવર આપે છે. વિચારવા જેવો પ્રશ્ન છે, નહીં? નમસ્કાર. આપણે ઘરમાં સ્વિચ પાડીએ અને તરત જ લાઇટ ચાલુ, છે ને જાદુ જેવું? પણ આ જાદુ પાછળ એક એવી ટેકનોલોજી છુપાયેલી છે જે દેખાતી નથી પણ બહુ જરૂરી છે. આજે આપણે એ જ ટેકનોલોજીની વાત કરવાના છીએ. ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર્સ. આપણા પાવર ગ્રીડના એવા ગુપ્ત હીરો જે બધું જ શક્ય બનાવે છે. વિચારો તો, આપણા ઘરો, ઓફિસો, આખાને આખા શહેરોને જે વીજળી ચલાવે છે, એ આવે છે ક્યાંથી? એ આવે છે એક બહુ મોટા અને ગૂંચવણભર્યા નેટવર્કમાંથી, જેને આપણે પાવર ગ્રીડ કહીએ છીએ. પાવર પ્લાન્ટથી શરૂ કરીને આપણા ઘરના નાના એવા સોકેટ સુધી આખું નેટવર્ક એક એન્જિનિયરિંગનો અદ્ભુત નમૂનો છે, જે આપણી નજર સામે હોવા છતાંય મોટાભાગે દેખાતું નથી. પણ અહીં એક મોટો સવાલ એ છે કે આટલી બધી વીજળી જે આખા શહેરને રોશન કરી દે, એને કોઈ માપે કેવી રીતે? એનું નિયંત્રણ કેવી રીતે કરે? આ કોઈ નાનો સૂનો પડકાર નથી. ઇજનેરો માટે તો આ રોજનો સવાલ છે. જુઓ, આ કોઈ સામાન્ય માપ લેવા જેવી વાત નથી. અહીંયા તો ભૂલને કોઈ સ્થાન જ નથી. જ્યારે તમે હજારો લાખો વોલ્ટની વીજળી સાથે કામ કરી રહ્યા હો ને, ત્યારે સલામતી એ જ બધું છે. એનાથી ઉપર કશું જ નહીં. તો પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ એ છે કે આટલા ઊંચા વોલ્ટેજ અને કરંટને તમે કોઈ સામાન્ય મીટરથી સીધું માપી જ ન શકો. અરે, જો કોઈ એવો પ્રયત્ન કરે ને, તો એ સાધન તો તરત જ બળીને રાખ થઈ જાય અને માપવાવાળાનો જીવ પણ જોખમમાં મુકાઈ જાય. બહુ જ ખતરનાક. એક અંદાજ આપું. જે મોટી ટ્રાન્સમિશન લાઈનો હોય છે ને, એમાં 7,65,000 વોલ્ટ 765,000 વોલ્ટ જેટલો પાવર વહેતો હોય છે. સરખામણી માટે આપણા ઘરમાં આવે છે ફક્ત 230 વોલ્ટ. વિચારો, હજારો ગણો વધારે. આટલી જબરદસ્ત ઊર્જાને સીધી રીતે માપવાનો તો વિચાર પણ ન કરી શકાય. આ પરિસ્થિતિને કોઈએ બહુ સરસ રીતે સમજાવી છે. એમણે કહ્યું કે આ તો જાણે એક ચાના કપથી સુનામી માપવા નીકળ્યા જેવું છે. એ ખાલી અઘરું નથી, એ જીવલેણ છે. કેટલી સાચી વાત છે, નહીં? તો પછી આનો ઉકેલ શું? ઇજનેરો આટલી મોટી સમસ્યાને કેવી રીતે ઉકેલે છે? વેલ, જવાબ એક બહુ જ સ્માર્ટ અને સરળ ડિવાઇસમાં છુપાયેલો છે. ટ્રાન્સફોર્મર. પણ ઉડારો, આ તમારા ઘર પાસે દેખાય છે એવું સામાન્ય ટ્રાન્સફોર્મર નથી. અને આ જ છે આપણી આખી વાતનો હીરો, ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર. આનું કામ એકદમ સીધું સાદું પણ બહુ જ અગત્યનું છે. એ શું કરે? એ ભયાનક રીતે ઊંચા કરંટ અને વોલ્ટેજને પકડીને એકદમ નીચા સુરક્ષિત લેવલ પર લાવી દે છે. એટલા નીચા કે કોઈ પણ સામાન્ય મીટર એને આરામથી માપી શકે. આને સમજવાની એકદમ સહેલી રીત છે. ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરને વીજળીનો ટ્રાન્સલેટર કે અનુવાદક સમજી લો. જેમ કોઈ ટ્રાન્સલેટર એક અઘરી ભાષાને આપણને સમજાય એવી સરળ ભાષામાં ફેરવી આપે, બસ એ જ રીતે આ ટ્રાન્સફોર્મર ખતરનાક વીજળીને એક એવા રૂપમાં બદલી નાખે છે જેને આપણે સમજી શકીએ, માપી શકીએ. આખી પ્રોસેસ છે ને, બહુ જ સિમ્પલ છે. સ્ટેપ 1, ખૂબ જ ઊંચી ખતરનાક વીજળી ઇનપુટ તરીકે અંદર જાય. અને સ્ટેપ 2, એકદમ સુરક્ષિત, માપી શકાય એવી વીજળી આઉટપુટ તરીકે બહાર આવે. બસ આટલું જ. એકદમ સરળ અને એટલું જ અસરકારક. સારું, તો હવે આ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરના મુખ્ય 2 પ્રકાર છે. અને બંનેનું કામ થોડું અલગ છે. એક છે કરંટ ટ્રાન્સફોર્મર, જેને ટૂંકમાં CT કહેવાય, અને બીજું છે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર, એટલે કે PT. હવે અહીં પોટેન્શિયલ એટલે બીજું કંઈ નહીં, વોલ્ટેજ જ. તો ચાલો આ બંનેમાં શું ફરક છે એ સમજીએ. આ બંને વચ્ચેનો સૌથી મોટો ફરક એ છે કે એમને સર્કિટમાં જોડવામાં કેવી રીતે આવે છે. જુઓ, કરંટ ટ્રાન્સફોર્મર એટલે કે CT વીજળીનો પ્રવાહ માપે છે, બરાબર? એટલે એને સિરીઝમાં એટલે કે વાયરના રસ્તામાં જ જોડવું પડે. જેમ નદીનો પ્રવાહ માપવો હોય તો મીટરને નદીની વચ્ચે જ મૂકવું પડે. જ્યારે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર PT એ વોલ્ટેજ એટલે કે દબાણ માપે છે. એટલે એને પેરેલલમાં એટલે કે વાયરની 2 બાજુએ જોડવામાં આવે છે. જેમ પાણીની પાઇપમાં દબાણ માપવા માટે 2 છેડા વચ્ચે મીટર લગાવાય. ઓકે, તો પહેલા વાત કરીએ CT એટલે કે કરંટ ટ્રાન્સફોર્મરની. ધારો કે કોઈ લાઇનમાં હજારો એમ્પિયરનો કરંટ વહી રહ્યો છે. તો CT શું કરશે? એ આટલા મોટા કરંટને ઘટાડીને ફક્ત 5 એમ્પિયર જેવા નાના અને એકદમ સેફ લેવલ પર લઈ આવશે. પછી તો કોઈ પણ સામાન્ય એમીટર એને આસાનીથી માપી લેશે. અને હવે વાત કરીએ PT એટલે કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની. આનું કામ પણ એવું જ છે, પણ વોલ્ટેજ માટે. જ્યારે લાઇનમાં લાખો વોલ્ટનું દબાણ હોય ત્યારે PT
એને ઘટાડીને 110 વોલ્ટ જેવા બિલકુલ સામાન્ય અને સુરક્ષિત લેવલ પર લાવી દે છે, જેને પછી કોઈપણ વોલ્ટમીટર આરામથી માપી શકે છે. સિમ્પલ. સારું, તો આપણે એ તો સમજી ગયા કે આ બંને કામ કેવી રીતે કરે છે. પણ મોટો સવાલ એ છે કે આટલા બધા જરૂરી કેમ છે? કેમ આપણે એમને ગ્રીડના અદૃશ્ય નાયકો કહીએ છીએ? કારણ કે એ દેખાતા નથી, પણ એમના વગર આખી સિસ્ટમ ચાલી જ ન શકે. તો ચાલો જોઈએ કે આ કેમ આટલા મહત્વના છે. સૌથી પહેલું અને અગત્યનું, આપણા ઘરનું લાઇટ બિલ. એની પાઈની ગણતરી આ ટ્રાન્સફોર્મર્સને કારણે જ સાચી રીતે થઈ શકે છે. બીજું, સેફટી. જો ક્યાંય ઓવરલોડ થાય તો આ તરત જ સિગ્નલ મોકલીને કરોડો અબજો રૂપિયાના સાધનોને બળતા બચાવી લે છે. ત્રીજું, આખી ગ્રીડને સ્ટેબલ રાખે છે, જેથી મોટા બ્લેકઆઉટ ન થાય. અને છેલ્લે, ઇજનેરો કોઈપણ જાતના જોખમ વગર આખી સિસ્ટમ પર નજર રાખી શકે છે. આ બધું એમના કારણે જ શક્ય બને છે. આને બીજી રીતે સમજવું હોય તો આખા પાવર ગ્રીડને એક જીવંત શરીર તરીકે કલ્પી લો. તો પછી આ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર્સ શું છે? એ છે એ શરીરનું નર્વસ સિસ્ટમ, એટલે કે ચેતાતંત્ર. જેમ આપણું ચેતાતંત્ર શરીરના દરેક ખૂણેથી મગજ સુધી સંદેશા પહોંચાડીને આપણને બચાવે છે, બસ એ જ રીતે આ ટ્રાન્સફોર્મર્સ ગ્રીડના કંટ્રોલ સેન્ટર સુધી સતત માહિતી પહોંચાડીને આખી સિસ્ટમને સલામત રાખે છે. ખરેખર એક ગ્રીડનું ધબકતું ચેતાતંત્ર છે. તો આજે આપણે જોયું કે કેવી રીતે એક નાનકડું લાગતું ડિવાઇસ આપણી આખી પાવર સિસ્ટમનો પાયો છે. એના વગર કશું જ શક્ય નથી. અને આ વાત આપણને વિચારવા પર મજબૂર કરે છે, નહીં? કે આપણી આસપાસ, આપણા રોજિંદા જીવનમાં આવી બીજી કેટલી એન્જિનિયરિંગની અજાયબીઓ છુપાયેલી હશે, જે ચૂપચાપ પોતાનું કામ કરે છે અને આપણું જીવન સરળ બનાવે છે, પણ આપણું ધ્યાન એના પર ક્યારેય જતું જ નથી. જરા વિચારજો આ વિશે. આ વિડીયોમાં મજા આવી? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો. આવા વધુ માહિતીપ્રદ વિડીયો જોવા માટે મોતીલાલ ભોએ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો જોવા બદલ આભાર.